ભાળવણના પાદરમાં આજે પણ જેના પાળિયા અણનમ ઊભા રહીને વીરતાભરી શહાદતની સાક્ષી પૂરે છે એવા ગૌરક્ષક વીર માંગણાવાળાથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. તેઓ ગૌરક્ષક આજે શહીદ થયા હતા. એ બાબતને કેન્દ્રમાં રાખીને જાણીતા લોકગાયક અને સંગીતકાર માલદે આહિર દ્વારા એક ખૂબ સરસ સંગીત રૂપકનું નિર્માણ થયું. 55 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓની 4 મહિનાની મહેનત થકી તૈયાર થયેલા સંગીત રૂપકની જ્યાં જ્યાં પ્રસ્તુતિ થાય છે ત્યાં ત્યાં સૌ કલાકારોને અપાર પ્રેમ અને આદર મળે છે. આજે પ્રવેગ ટીવીના કલામંચના ઉપક્રમે પ્રસ્તુત છે આ કાર્યક્રમનું ચોથું અને અંતિમ ચરણ. કાકા દિલના દર્દ ક્યાં જઈતા માંગલા પદ્માને મેં ભાવ બંધનના કોલ દીધા છે. પદ્માના વિરહમાં હું ભૂતળો બની ભટકા કરું છું કાકાને ચુઈરા કરું છું. દીકરા માંગલા તારા માટે હું કરી શકું? મારા અંગ વિરહની આગમાં સળગે છે કાકા. એ તારી મદદ વીણ નો બોલવાય. બેટા તું કેય કરવા તૈયાર છું. તારી અગર ઓલાતી હોય અને તારા જીવને સદગતિ થતી હોય તો તું કેય કરવા તૈયાર છું. તો કાકા વચન આપો, હું કહું એ કરશો ને? હું રાજપૂત છું, રાજપૂત ને વળી જગતમાં બાપે દીકરા માટે હું નથી કર્યું. તું મારો દીકરો જ છો ને. મારું વચન છે બ્રહ્માંડ ખળખળે પણ મારું વચન ભંગ નહીં થાય. બોલ દીકરા, તારા સુખ ખાતર હું પ્રાણની પરવા નહીં કરું દીકરા. કાકા મને આ જાનનો વરરાજો બનાવી દો. અરે દીકરા, તું તો પ્રેત છો, તને કેમ કરી લઈ જાઓ? કાકા આવો અન્યાય મારાથી નો થાય. મારો ક્ષત્રિય ધર્મ લાજે દીકરા. વિશ્વાસઘાત થાય ને પછી રાજપૂતના વેણનો કોઈ ભરોસો ન કરે. બસ કાકા, નબળી નાળીએ જીવ વયો ગયો. સરણ્યું ત્રોટ્યું સગા નેરણ નોંધવા થયા. વાયલ વા કવા અંશી જળ ઉંડારિયા. બેટા માંગલા, તમારી સ્નેહની સરવાણીઓ સુકાઈ ગઈ કાકા. એ સુખ હતું એ સગા અરે તો પદ્મા સુપાટણ રહ્યું. અમારે ભૂતથી ભરવું થયું. હા કાકા, આ જાન જાતિ જોઈ મારો આતમ કકડી ઉઠ્યો છે. મારું હૈયું પીડાય છે. સઘળું સુખ પદ્મા પાસે રહ્યું કાકા. પણ માંગા, આ જાનને હેમ ખેમ પહોંચાડવાની મેં જવાબદારી લીધી છે. હું આ જાનનો ઓળાવ્યો છું. કોજ ભરી કૈનાને પ્રેત સાથે પરણાવું તો પ્રાછત લાગે બેટા. કાકા મને એક વાર પદ્માને પરણી લેવા દે. તમારી જાનનો વરરાજો કદરૂપો છે. મને વરરાજો બની માયરે જવા દે. વળતા આ વડલે ઉતરી જઈશ. આ નદીનો સમો કાંઠો ચડું તો મને ભૂતનાથની આયણ છે. પણ માંગલા, આ વાણિયાને ભૂતની વાત કરીશ તો એના ગાતર ગળી જાય, એને ફાળ પડશે. કાકા, હું મારી માયાજાળથી આંદોળી કરીશ. તમને અને પદ્મા સિવાયને મૂળ વરરાજો જ દેખાશે. તમારા બોલાવ્યાપણાને રજભર આંસ નહીં આવવા દો હો. હા
મારું વાણાનું વસન છે. તો ભલે ભાઈ, તું કેમ, બીજું હું. લાડણી જાન વાજતે ગાજતે બગડો વિંધતી, છાનડિયું ગીતો ઝીલતી અને છાનૈયોના હરખ હિલોડતી માંડવે પહોંચી. છાનને ઉતારા અપાણા, સાજન માજન વાતુએ વળ્યું, સૌની વાતુને વિંધતો ઉદેવે પડકાર દીધો. કન્યા બદરાવો સાવધાન. હેરાનો સમય. પેલું પેલું મંગલિયું વરદાય રે, પેલું પેલું મંગલિયું વરદાય. સેના તે દાન દેવાય રે, પેલે મંગલ ગાયોના દાન દેવા. ઈ દેવની સાક્ષીએ પેરા ભરાય રે, ચોથું ચોથું મંગળિયું વરદાય રે, ચોથે મંગલ સેના તે દાન. ચોથે મંગલ દીકરીના દાન દેવાય રે, આમાં કરી ચારે મંગલ પૂરા થાય. પદ્મા અને માંગડો પરણી લીધા પછી અરશીવાળાને પગે લાગે છે. અરશીવાળો બે આત્માને એક કર્યાનું પરમ પુણ્ય પ્રાપ્ત થયું હોય એમ ઠારકો અનુભવે છે. બંનેને આશીર્વાદ આપે છે. તમારી જોડી અમર રહો, અખંડ રહો.
જાન પાછી વળી. માંગડો જ્યાંથી વરરાજો બન્યો હતો એ ભૂતવલ્ય પહોંચી. ત્યારે પદ્મા પણ માંગડા સાથે ઉતરી જાય છે અને માંગડાવાળો વડલામાં વિલીન થઈ જાય છે. અરે હો બેટા, હું થયું? જ્યાં મારું પરણ્યું ત્યાં હું. તારો પરણ્યો તો આ વેલડામાં બેઠો કેમ આમ કરે છે? અરે બેટા પદ્મા, એ વરરાજાનો હંગાત તો આ વડલા સુધી જતો. ના કાકા, ઈ મારો માંગડો જ મારો ભવનો સંગાતી. અરસીવાળા, આ શું નાટક આવી રહ્યું છે? તમે બોલાવ્યા છો. પદ્મા બેટા, વેલડામાં બેહો. તમારો ને માંગડાનો અહીં સુધી જ સંગાત હતો. જીદ ના કરો ને વેલડામાં બેહો. હું એક ભાવમાં બે ભાવ નહીં કરું. હું રહીશ તો માંગડા સાથે, નહીંતર પ્રાણ ત્યજીશ. પદ્મા બેટા, મને ધર્મ સંકટમાં મુઈકમાં તારા ભાઈમાં એટલું જ સુખ લખાયું હોય છે. બીજું શું? એ અરસીવાળા બાપુ, આલા બાલા રેવા દ્યો. આવા ખેલ કરવાના તો હોડાવિયા તરીકે જવાબદારી શું કામે લીધી? તમારી રાજપૂતીનો ભરોસો કોણ કરશે? શેઠાણી, જીભને જાળી રાખો. કાનમાંથી કીડા ખરેવા કવે ન કયો. હવે તીથરા પાડવાનું રેવા દ્યો બાપુ. અમે હંધુય સમજી ગયા છીએ. આઈ કાઈ ગગલી ગારે નથી રમતી હો. પદ્મા બેટા, વેલડામાં બેહો, નકર મારે મોતને મીઠું કરવું પડશે. કાકા, મને મારા માંગડા પાસે રહેવા દ્યો. હવે કા માંગડો ને કા મારું મોત. પદ્મા, તો લે દીકરી, હવે તો હું જ મોતને મીઠું કરી લઉં. જય ભવાની! દીકરા, જીવતા તુને લાડનો લડાવી એકો, પણ મરતા તારા કોડ પૂરા કરું છું. કાકા, આવું કર્યું કાકા. બેટા, પદ્મા, તમારી પ્રીત પાસે હું હાર્યો. ઝૂલતા આયાને એક દાતા જોઈ મારો આત્મો તાકાત પામશે. કાકા, તમારી પ્રીત અમર રહો. મારા માંગડા, તારી પાસે તને નોંધારી મૂકી આયલો વાલમ. તું તો હમણાંનું ઓઠી ગણકેવા. દીદે બોલ અમારો વાડા, અમારો. મેં તારકા કવેડા રહેવા દે ને, સાની માની વેલડામાં બેહી જા. માંગડા, મને તારા મહાભાવી દે માંગડા. આમ વેવલા વેળા કરતી ઘર બેઠી થા. હાલ કહું છું, હાલ. ના, જ્યાં મારું માંગડો ત્યાં જ હું. મેં હું બેઠા કહું છું. આવ બે. રેવા દ્યો, રેવા દ્યો. માંગડા, મારા બહુ ભવના બંધાર. આ તરફડતી હરણીને તરછોડી ક્યાં આયલા માંગડા, ક્યાં આયલા? હવે ગરબડાટ કરતી આમ ઘર ભેગી થા. હાલ કહું છું. ના, હાલ. ના, હાલ કહું છું. હાલ. ના. માંગડા, માંગડા. તારી વરા
જેના નેત્રબાણે જગત વિંધાયું છે એવી નમણી નારની કાળી કીકી જેવી રાત રમણે ચઢી છે. પલ્લવોના પર્ણની છાયા તળે ચંદ્ર સુધા વરસાવી રહ્યો છે. એ વેટાણે રોજ માંગડાવાળો ભૂત માયાથી મહેલ રચે છે. દી ઉગતા માયા સંકેલાઈ જાય છે. બે ઘોડે સવાર રાત્રિના અંધકારમાં ભૂલા પડે છે ને આવી ચડે છે માંગડાના ભૂત મહેલે. જઈ જુએ છે ત્યાં ભેકાર વનઘટા વચ્ચે કીડીના ઝાંઝર સંભળાય એવી શાંતિ પથરાણી છે. તમારી આ પીડા મારા માયાને કોરી ખાય છે. એ માટે એનો કોઈ ઉપાય તો હશે ને? પદ્મા, આનાથી અનેક ઘણી પીડા હું ખમી રહીશ, પણ તારો વિરહ નહીં ખવાય. માંગડા, સ્વર્ગના સુખને ઠોકરે મારી ભૂતળા હાયરે બમું છું મારી પદ્મા કાચ. છે કોઈ? છે કોઈ? એ રામ રામ ભાઈ. રામ રામ. ભાઈ, બગડામાં ભૂલા પડ્યા છીએ. અમારે રાત વાસો કરવો છે. પધારો પધારો. ભજન ઉતારાય ભાવથી અને અમે ભૂતની ભલપૂય જોઈ પણ કાઠિયા વાળી જ કોઈ એ જોન મલક અમારે માંગડો. ભાઈ, પહેલા તો ભોજન લ્યો, પછી બીજી વાત. મને લાગે છે કે કોઈ ઘેરા દુઃખના ઘાથી પીડાઈ રહ્યો છે. ભાઈ મિર્ઝાજી, આ દેવતાએ રાખતો પુરુષ હૈયે હૈયું ફેરવીને મળ્યો, આપણને આશરો આપ્યો. હા ભાઈ, જેનું અન્ન ખાધું એને પૂછીએ તો ખરા. કોઈ પણ ભોગે એનું દુઃખ તો ભાંગીએ એમ મારો આતંક કહે છે. ભાઈ, તમે કોણ છો? ઓળખાણ તો આપો. તમે એ જાણીને શું કરશો? અમે રાજપૂત છીએ. જેનું અન્ન ખાધું એનું દુઃખ ન ટાળીએ તો ક્ષત્રિય ધર્મ શું કામનો? તમારા કળશમાં દુઃખના ઊંડા ઘા દેખાય છે. એ ભાવના દુઃખમાં મારું ભાવ સુખ સમાયું છે. તમારા દુઃખને ભાંગીને ભૂકો કરી નાખીએ. પણ ઓળખાણ તો આપો ભાઈ. ઓળખાણ તો દઉં, પણ ડર તો નહીં લાગે ને ભાઈ? ડર તો દફનાવીને નીકળ્યા છીએ. તો સાંભળો, હું માંગણાવાળા. તમે કોણ? વાહ માંગણા વાહ, ઉતારા દીધા પછી ઓળખાણ. જીઓ વાળા તમારી મહેમાની તો તમે સાંભળો. અમે જેસાજી બેટાજી, બાદશાહ સામે બાર વટે નીકળ્યા છીએ, પણ આપ અહીં? હું ધાતર વળનો ધણી, માંગણાવાળા, ગાયોની વારે ચડ્યો. ધીંગાણામાં કામ આવી ગયો ને ભૂત સર્જાણો. આપનું દુઃખ તો કયો માંગણા બા?
બરછીની કરચ મારા હાડકામાં ભાંગી ગઈ. એ બરછીની કરચ દિવસ રાત ખટકા કરે છે ભાઈ. તેનો કોઈ ઉપાય? હા, આ પાડિયા પાસે ખોદી હાડકામાંથી બરછીની કરચ કાઢી દામો કુંડમાં પધરાવો તો મારી સદગતિ થાય. નહીં 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 નહીં. કેમ? શું થયું? હા? ના, મારે મુક્તિ નથી જોઈતી. મારી પદમાંથી હું પળ વારે વિખૂટો નહીં પડું, વિખૂટો નહીં પડું. પણ બા, અમે સદગતિ કરાવીને જ જંપીશું. સદગતિ કરાવીને જ જંપીશું. પદ્મા, ભાઈ વિરજાજી. હા ભાઈ. માંગડાવાળાના કહ્યા મુજબ ચેસાજી વેચાજી પાડિયા પાસે ખોદી હાડકું ગોતી કરજ કાઢે છે, અને બીજી બાજુ યા મેરા મૌલા, આવી હવસણના મોઢા જેવી મેઘલી રાતે ઘરની બહાર કોણ ભરતું હશે? બીજું કોણ હોય ખાવેન્દ્ર? તમારા જેવા રાજાનું વેદ જેની માથે ટોળાતું હોય એવા મારા ધર્મના માનેલા બે ભાઈ એ અંધારા ઓઢી ભમતા હશે. ઓહ, કોણ? જેસો વેચો? લા હૌલ વલા કુવતા. હા ખાવેન્દ્ર, તમારા દુશ્મન પણ મારા તો જીભના માનેલ ભાઈ. સુનો, જરૂર ખેતી આવાજ દો. જો ખરેખર ચોકી કરતા જ હોય તો માફી આપું ને બાર વટું પાર પાડું. ભલે ખાવેન્દ્ર. ભાઈ જેસાજી, ભાઈ બેજાજી. હા બેન બા. યા પરવરદિગાર, વાહ વાહ રાજપૂતો, વાહ, સુભાન અલ્લાહ, માશાઅલ્લાહ. રંગ છે તમારી નેક ટેક અને મર્દાનગીને, રંગ છે. કાલ રાજમહેલે આવજો, તમારું બાર વટું પાર અને કફુંબા લેશું. આ હુંકારા દેનાર હતો માંગડાવાળો, એનું પ્રેમ. બાદશાહને અધરાતે અવાજ દઈ ચેસાજી વેચાજીનું બાર વટું પાર પાડ્યું. ચેસાજી વેચાજીએ માંગડાવાળાની હાડકાની કરજ દામોકુંડમાં પધરાવતા
ભૂત યોનિમાંથી મુક્તિ અપાવી. ભૂતડા થઈને અટકે બેડા ભવના સાથી થય બીજોગી. હૈયામાં હેત સમાતું નહીં. આજ પણ સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિની આ અમરગાથા લોકભાઈએ આસન જમાવી આવેલ પોકારી ગૌધનના રક્ષણ કાજે પોતાના પ્રાણના બલિદાન આપનાર મરદ બંકડા અમર પ્રેમી માંગડાવાળા અને પ્રેમ પૂજારણ સતી પદ્માવતીના ગરબા ગાન ગાઈ રહી છે. અનપ્રીત પ્રેત પુરાણ રે પણ ગાતો વડલોઈ ગાન એ જોન મલક અમારે જ માંગડો. દર્શક મિત્રો, આપ માણી રહ્યા હતા સૌરાષ્ટ્રની અમરકથા વીર માંગડાવાળો ઉપર આધારિત અને ગુજરાતના જાણીતા કલાકાર માલદે આહિર દ્વારા નિર્મિત એક મજાનું સંગીત રૂપક. 4 એપિસોડની આ સિરીઝનું આજે આ અંતિમ ચરણ હતું. આવા જ હેતુલક્ષી, અર્થપૂર્ણ અને મનોરંજક કાર્યક્રમો આપણે માણતા રહીશું. જોતા રહેશો પ્રવેગ ટીવી કલામંચ.